હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ. બહુ જ સિમ્પલ રીતે બનાવતા શીખવાડીશ. એકદમ છોટા છોટા દાણા સાથે બનાવીશું. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બનશે. સાથે શાકભાજીથી ભરપૂર, હેલ્ધી, ટેસ્ટી. એકદમ સિમ્પલ છે, ટેસ્ટમાં તો લાજવાબ બનશે. જો તમે પરફેક્ટ માપ લઈને બનાવશો તો તમારા પણ વેજીટેબલ પુલાવ આવા જ બનશે. તો ચલો મારી સાથે ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા સુપર ટેસ્ટી વેજીટેબલ પુલાવ બનાવવા માટે કડાઈમાં 1 ચમચી તેલ અને 1 ચમચી દેશી ઘી ગરમ મૂકીશું. જો તમારે ઘીનો બિલકુલ ઉપયોગ ના કરવો હોય તો એકલા તેલમાં પણ બનાવી શકો અને બિલકુલ તેલનો ઉપયોગ ના કરવો હોય તો એકલા ઘીમાં પણ બનાવી શકો. ઘી તેલ ગરમ થાય એટલે 1 તજનો ટુકડો, 1 મોટી ઇલાયચી, 6-7 મરીના દાણા, 1 બાદિયાનું ફૂલ એડ કરીને ગેસની લો ફ્લેમ ઉપર મસાલાને સાતળી લઈએ. થોડા કાજુ લઈશું. કાજુ નાખવા બિલકુલ ઓપ્શનલ છે. કાજુને હલકા સાતળી લઈએ. થોડો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સાતળીશું. હવે 2 મરચાની લાંબી ચીરોને એડ કરીશું. ત્યારબાદ 1 ડુંગળીને મેં આવી રીતના સ્લાઇડમાં કટિંગ કરી લીધી છે. તેને હલકી સાતળી લઈએ. જો તમારે આ સ્ટેપ પર આદુ લસણની પેસ્ટ ઉમેરવી હોય તો તે પણ ઉમેરી શકો છો. ડુંગળીનો હલકો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે 1 મોટા બટેટાના ટુકડા એડ કરીશું. તેને 2 થી 3 મિનિટ મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળી લઈએ. ત્યારબાદ અડધો કપ ગાજરના ટુકડા, અડધો કપ ફ્લાવર, 1/4 કપ ફણસી, સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધા જ શાકભાજી બસ હલકા સાતળી લઈએ. વધારે નથી સાતળવાના. જો વધારે કૂક થશે તો તેનો કલર ડાર્ક થઈ જશે. ફક્ત તેને 1 થી 1.5 મિનિટ જેવું જ સાતળીશું. બધા શાકભાજી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. આમાંથી તમને ના ભાવતા હોય તેને સ્કીપ કરી શકો છો અને ભાવતા ઉમેરી શકો છો. બસ આટલા શાકભાજી કૂક કરવાના છે એટલે શાકભાજીનો કલર મેન્ટેન રહે. હવે 4 કપ પાણી એડ કરીશું. 2 કપ ચોખાની સામે 4 કપ પાણી લેવાનું. સારી રીતના મિક્સ કરીને પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળી જાય એટલે 2 કપ ચોખાને મેં પાણીથી સારી રીતના ધોઈને 30 મિનિટ પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું. ચોખા પલાળેલા છે એટલે તેને આપણે ચમચાથી મિક્સ નહીં કરીએ, નહીંતર તે તૂટી જશે. આ રીતના મિક્સ કરીશું એટલે શાકભાજી સાથે સારી રીતના મિક્સ થઈ જશે. હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું. હવે આપણે અડધો કપ વટાણાને પાછળથી એડ કરીશું કારણ કે તે ઝડપથી કૂક થઈ જાય એટલા માટે. હવે ગેસની ફ્લેમ ધીમી કરીને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ગેસની ફ્લેમ બંધ કરીને કડાઈનું ઢાંકણ ખોલવાનું નથી. 10 મિનિટ રહેવા દઈશું એટલે બધા શાકભાજી અને મસાલાની ફ્લેવર પુલાવમાં બેસી જાય. અને જો ચોખા થોડા કાચા રહી ગયા હોય તો તે પણ સારી રીતના કૂક થઈ જાય. ફરી 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ. વાહ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા વેજીટેબલ પુલાવ તૈયાર છે. વટાણા આપણે પાછળથી એડ કર્યા હતા એટલે પરફેક્ટ કૂક થઈ ગયા છે. તમે કોઈ પણ પુલાવ તૈયાર થાય
પછી તેને ખોલવાની એક કળા હોય છે, એટલે કે તેને છૂટા છૂટા કાઢવાની. પહેલી ભૂલ આપણે એ કરીએ છીએ કે ચમચાને કડાઈમાં અંદર સુધી છેક જવા દઈએ છીએ, એટલે ચોખા તૂટી જાય છે, આખા નથી રહેતા. તો બસ આ રીતના ઉપરથી થોડા થોડા આ રીતના લેતા જવાના અને સર્વ કરતા જવાના. છે ને દાણો દાણો છૂટા છૂટા, તો જરૂર એકવાર ટ્રાય કરજો. એકદમ સરસ સુગંધ આવે છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને, બાકી એક પણ દાણો ચીપકેલો નથી. જો તમે આ જ પ્રોસેસથી બનાવશો ને તો તમારા વેજીટેબલ પુલાવ પરફેક્ટ જ બનશે. ધ્યાન રાખવાનું કે બિલકુલ વધારે મસાલાનો યુઝ નહીં કરવાનો. એકદમ સિમ્પલ પુલાવ બનીને તૈયાર થશે. નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું કે પહેલા ચોખાને ધોઈને 30 મિનિટ પલાળી દેવાના. શાકભાજીને વધારે કૂક નહીં કરવાના, એટલે શાકભાજીનો કલર મેન્ટેન રહે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.